પણ આ 900 વર્ષ જૂનો પટોળાનો વારસો જાળવવાની આપણી જવાબદારી છે. તમે જેને વારસો 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 કહો છો ને, એ કાપડ સિવાય કંઈ જ નથી. અને આપણે કોણ છીએ? એ કાપડ વણવાવાળા વણકર, અને એ પણ આઉટડેટેડ. કેમ છો દોસ્તો? પાટણના પટોળા વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ તમને એ ખબર છે કે પાટણના જે ઓરિજિનલ પટોળા કહેવાય તેવા પટોળા બનાવનાર હાલ ફક્ત એક જ પરિવાર છે. આ પરિવારની વાર્તા ધરાવતી એક ગુજરાતી વેબ સિરીઝ છે મારું ગુજરાતી પર રજૂ થઈ છે, જેનું નામ છે વારસો. પાટણના એકમાત્ર સાલ્વી પરિવારની વાર્તા છે, જે છેલ્લા 900 વર્ષથી પટોળા બનાવે છે. પટોળું બનાવવું તે ફક્ત તેમના માટે ધંધો નથી, પણ એક ઐતિહાસિક વારસો છે જે જાળવવાનો તેમનો પ્રયત્ન છે. એક પટોળું બનાવવા ઘણીવાર 1 વર્ષ લાગી જતું હોય, અને તેને બનાવવા પરિવારના દરેક સભ્ય લાગેલા રહે. બિપિનભાઈ સાલ્વી પોતે ફિઝિક્સના પ્રોફેસર બની શકે તેમ હતા, છતાં પોતાના અમૂલ્ય વારસાને જાળવવા તેઓ પટોળા બનાવવાનું પસંદ કરે છે. તેમનો નાનો દીકરો હેમ સાલ્વી રોબોટિક ઇજનેર બનવા માંગતો હોવાથી પિતા પુત્ર વર્ષે ઘર્ષણ થાય છે. પોતાના સપનાઓ પૂરા કરવા હેમ પરિવારને છોડી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા પહોંચી જાય છે. તે રોબોટ દ્વારા કલાકૃતિનું સર્જન કરવા માગે છે. પિતા પુત્ર વચ્ચે પડેલી આ અંટશનું શું પરિણામ આવે છે? શું પટોળા બનાવવાના આ વારસાનો છેલ્લો વારસદાર બિપિનભાઈ જ હશે કે પછી આ કામ હેમ પણ આગળ ચાલુ રાખશે? આ બધી વાતો જાણવા તમારે આ સિરીઝ જોવી જોઈએ. વારસો સિરીઝના ડિરેક્ટર છે અભિન અને મંથન, જેમની હાલમાં જ એક અદ્ભુત ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે ઇટ્ટા કિટ્ટા. આ ફિલ્મ પણ દરેક દર્શકે એકવાર અચૂક જોવા જેવી છે. આ સિરીઝમાં આપણી ગુજરાતી સંસ્કૃતિની વાત છે. પાટણના પટોળા વિશે જ્યારે દેશ દુનિયાના લોકો જાણવા ગુજરાતમાં આવે છે, તો એટલીસ્ટ આપણને તો તેના વિશે ખબર હોવી જ જોઈએ. આ સિરીઝમાં 2 પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ પણ સારી રીતે વણી લેવાયો છે. લગભગ 20થી 25 મિનિટના ટોટલ 6 એપિસોડ ધરાવતી આ સિરીઝમાં ગૌરવ પાસવાલા, પ્રશાંત બારોટ, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી અને બીજા ઘણા કલાકારો જોવા મળે છે. વારસો સિરીઝની સ્ટોરીની પ્રેરણા સત્ય ઘટના આધારિત હોવા છતાં આમાં ઘણા કલ્પનાના રંગો પૂરાયા છે, જે ગુજરાતીમાં તો એકદમ અલગ પ્રકારના કહી શકાય. બજેટની દ્રષ્ટિએ આ સિરીઝ થોડી નબળી હોવાથી જોઈએ તેવી ટેકનોલોજીનો ઉપયોગ નહીં જોવા મળે, પરંતુ પહેલીવાર કોઈ ગુજરાતી સિરીઝમાં હાલતા ચાલતા રોબોટ અને AI ટેકનોલોજી જોવા મળશે. લો બજેટની સિરીઝ હોવા છતાં આ સિરીઝની સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. દરેક એક્ટરનું પરફોર્મન્સ પણ સારું છે. GIR નામની જે ઇન્સ્ટિટ્યૂટ બતાવવામાં આવી છે, તેનું જે વાતાવરણ છે તે ગુજરાતમાં ક્યાંય જોવા મળે તેમ નથી, કેમ કે એમાં એક છોકરો અને એક છોકરી રૂમ શેર કરીને રહેતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. પરંતુ આ કાલ્પનિક રંગો સિરીઝને ઇન્ટરેસ્ટિંગ બનાવશે એવું મેકરને લાગ્યું હશે. જો કે આ સિરીઝમાં જે પ્રકારે સ્ટોરી આગળ વધે છે તે તમને બોર તો નહીં જ કરે. હા, ડાયલોગ્સ હજુ સારા હોત અને ખાસ તો તેની બોલવાની ઢબ વધારે સારી હોત તો મજા રહે. પટોળા કઈ રીતે બને છે તેની પ્રોસેસ વિશે પણ થોડી ઘણી જાણકારી સિરીઝમાં તો છે જ, પરંતુ ખાસ વાત એ છે કે આપણે આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ, એટલે કે આપણે આપણો વારસો જાળવવો જોઈએ. આ પ્રકારનો જે મેસેજ છે તે સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આપણી કઠણાઈ કહો કે ગમે તે, પણ હાલમાં દર્શકોને ગુજરાતી ફિલ્મો કે સિરીઝ જોવાની એટલી ઈચ્છા તો હોતી જ નથી, અથવા તો ગુજરાતી ફિલ્મો જોવામાં ઘણા યંગસ્ટર નાનમ અનુભવે છે, કેમ કે તેમના મિત્રો બોલિવૂડ, સાઉથ કે હોલિવૂડની ફિલ્મો જોતા હોય અને ત્યાં તેઓ ગુજરાતી ફિલ્મોની વાત કરે તો તે પછાત ગણી જાય તેવી તેમને બીક હશે. ગમે તે હોય, દર વર્ષે લગભગ 100 જેટલી ગુજરાતી ફિલ્મો આવે છે, જેમાંથી ભાગ્યે જ 8-10 ફિલ્મો વિશે લોકોને જાણકારી હોય છે, અને તે પણ ફિલ્મને જો માઉથ પબ્લિસિટી મળી હોય તો. બાકી તો ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જોવા ભાગ્યે જ દર્શકો તૈયાર થાય છે. ટૂંકમાં વારસો એટલી ગ્રેટ વેબ સિરીઝ નથી, છતાં દરેક દર્શકે એકવાર સમય કાઢીને જોવા જેવી કહી શકાય, કેમ કે પહેલાં તો તમને પટોળા વિશે થોડો ખ્યાલ આવશે, અને કદાચ આપણી ભાષા, આપણી સંસ્કૃતિ સાચવવાની જવાબદારી આપણી છે તે મેસેજ પણ ઉપયોગી થઈ શકે. તો જ્યારે સમય મળે શેમારુમી ગુજરાતી પર આ સિરીઝ જોઈ લેજો. તમે આ સિરીઝ જોઈ લીધી હોય તો કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.